નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સાંભળ્યા વિના વીજ લાઈન નાખવાની મંજૂરી રદ. મોરબીના જેતપુરમાં ખેડૂતોના આંદોલનનો પાર્ટ 2 યોગ્ય વળતર મુદ્દે ગુરુવારથી શરૂ થશે આમરણ ઉપવાસ. હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની. મિડલ ક્લાસ માટે ખુશખબર, હવે ઘરના ઘરનું સપનું થશે પૂરું. સરકાર હોમ લોન પર 4% સુધીની સબસિડી આપશે. રામ મંદિરમાંથી 40 પેટીનું દાન, 2 કિલોની સોનાની ગદા ગુમ, 42 થી વધુ કર્મચારીઓની પૂછપરછ કરશે. મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ 15 કરોડમાં ખરીદ્યા, સંજય રાવતનો ચોંકાવનારો દાવો. ક્રૂડ ઓઇલના ભાવ ધડામ, 4 દિવસમાં 16%નો કડાકો, ભારતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થવાની આશા. ચીનની ફરી સાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરૂ કર્યું, ભારત સામે મોટું સંકટ. અમેરિકાએ ફરી ભારતનું ટેન્શન વધાર્યું, રશિયા પાસેથી ઓઇલ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે ટ્રમ્પ. મહારાષ્ટ્ર બંગાળ છોડો, સપ્પાના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર, દિગ્ગજ નેતાનો દાવો, સપ્પાનો વળતો પ્રહાર. ગોંડલ સંમેલનમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીનું મહત્વનું નિવેદન, કહ્યું સરકાર ટૂંક સમયમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોના હિતમાં નવી નીતિ લાવશે, ચિંતા કરવાની જરૂર નથી. ગૃહિણીઓ માટે રાહતના મોટા સમાચાર, સિંગતેલના ભાવમાં ઘટાડો, ડબ્બો 190 રૂપિયા જેટલો સસ્તો થયો. લાખો લોકોને મોટી રાહત, 20 કિલોમીટરની આજુબાજુમાં રહેતા લોકોને હવે વારંવાર નહીં ચૂકવવો પડે ટોલ. પીએમ મોદી અને મેલોનીની જોડી ફરી ચર્ચામાં, G7 સમિટમાં ઇટલીના પીએમ બોલ્યા, આપણે ફેમસ કપલ. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાની મુદ્દતમાં 6 મહિનાનો વધારો. દુનિયાને ડોલર ડૂબવાનો ડર, આરબીઆઈએ 3 વર્ષમાં આખો ખેલ પલટી નાખ્યો, 55% સોનું ભારત લાવીને બાજી પલટી. લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ ફરી વકર્યો, પતિ પર ધોળા દિવસે હુમલાનો પ્રયાસ, 4 શખ્સો સામે ફરિયાદ. નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મોટો નિર્ણય, મુસાફરોની સુવિધા માટે 24 કલાક 7 દિવસ કંટ્રોલ રૂમ શરૂ, અત્યાર સુધીમાં 73,000થી વધુ ફરિયાદોનો નિકાલ. અંતરિયાળ વિસ્તારો માટે આશીર્વાદ, હવે દર્દીઓને ચોળીમાં લઈ જવા નહીં પડે, સીએમએ શરૂ કરાવી 51 બાઇક એમ્બ્યુલન્સ. બનાસકાંઠામાં ખાતર માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયામાં ખેડૂતો પરેશાન, ઉગ્ર આંદોલનની ચીમકી. ગુજરાતમાં ચોમાસું ફરી ધીમું પડ્યું, નિયમિત વરસાદ માટે હજુ રાહ જોવી પડશે, આઈએમડીએ કરી આગાહી. સીમાકન બિલ 2026, બંગાળ અને તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન. કોકરોચબાજ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું તમે પરજીવી છો. ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ, ટ્રેક્ટર રેલીમાં આપે છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સંકટ કર્યા હોવાનો કોંગ્રેસનો આરોપ. રામ મંદિરના દાનની ચોરી અંગે બ્રિજભૂષણે મૌન તોડ્યું, મોદી અને યોગી સરકાર સામે ઉઠાવ્યા સવાલ. પરીક્ષા વગર રિઝર્વ બેંકમાં નોકરી, આરબીઆઈ દ્વારા યંગ પ્રોફેશનલની ભરતી શરૂ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, જો ઇમિગ્રન્ટ્સને નહીં રોકીએ તો અમેરિકા પણ થર્ડ વર્લ્ડ કન્ટ્રી બની જશે. જસદણ હત્યાકાંડમાં મોટો ખુલાસો, પતિ શોધવા નીકળતા ગભરાયેલી પ્રેમિકાએ સાથે રહેવાની જીદ કરી તો ઉશ્કેરાયેલા પ્રેમીએ ગળું ઘોટીને મારી નાખી. રાજ્યમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આકાશમાં વાદળો ઘેરાશે અને વાતાવરણમાં પલટો આવશે. રાજ્યના એપીએમસી કર્મચારીઓ માટે ખુશખબર, ગુજરાત સરકારે બોનસ ચૂકવવાની આપી મંજૂરી. સુરત નાસિરનગર ડિમોલેશન વિવાદમાં કેન્દ્રીય મંત્રી અઠિયાવાલાની એન્ટ્રી, એસઆઈટી તપાસ અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ. સામાન્ય પ્રજા લોન માટે ધક્કા ખાય છે, અમીરો પર કરોડોની લાણી, સરકારી બેંકોની બેવડી નીતિ પર સુપ્રીમ કોર્ટ લાલ ગુમ. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ. મહેસાણા જેલમાં કેદીઓ બેફામ, ટેલિફોન બૂથ પર આઈડી કાર્ડ માંગતા જેલ સ્ટાફ પર તૂટી પડ્યા, જાનથી મારી નાખવાની ધમકી આપી. ઓમાનથી ગુજરાત સુધી ગેસ પાઇપલાઇન લગાવવાનો દાવો ખોટો, કેન્દ્ર સરકારે કરી મોટી સ્પષ્ટતા. ગુજરાતથી રાજસ્થાન જવું બનશે વધુ સરળ, સાબરમતી બિકાનેર વચ્ચે નવી દૈનિક ટ્રેન શરૂ થશે. ગીર સરહદે ચાલતા ગેરકાયદેસર રિસોર્ટ અને હોટલો મુદ્દે પીઆઈએલ, બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો, ગુજરાત હાઈકોર્ટ. મેઘરાજાના અસીમ છાંટણા, વીજળીના કડાકા ભડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટા. નર્મદામાં ફરી દૂધ સંજીવની યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ. મમતા બેનર્જીએ પોતાની સરકાર ગુમાવ્યા બાદ રસ્તા પર ઉતરી, ટીએમસીએ ભાજપને ગણાવી નિર્દય. ભારત માટે વેપારનો રસ્તો ખોલ્યો, પીઓકેમાં પ્રદર્શનકારીઓની માંગ, અસીમ મુનીરને ફેંક્યો સીધો પડકાર. વિદેશી કંપનીઓની હવે જરૂર નહીં, ભારતને આત્મનિર્ભર બનાવતી 4 શક્તિશાળી એઆઈ કંપનીઓ.
મેઘરાજાનું કાઉન્ટડાઉન શરૂ. અરબ સાગરમાં કરંટ આવતા ચોમાસું વેગ પકડશે. 20 જૂન સુધીમાં ગુજરાતમાં દસ્તક દેશે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ પર પોલીસનો સપાટો. ડીજીપીએ આપ્યા રાજ્યવ્યાપી અભિયાનના આદેશ. ભાભરા માર્કેટ યાર્ડ આજે ઉત્તર ગુજરાતમાં લીંબોળીની સૌથી મોટી ખરીદી અને વેચાણ કરતી બજાર તરીકે ઓળખાય છે. રોજની 200 ટનથી વધુની આવક. ગુજરાતભરની આરટીઓ ઓફિસોમાં સર્વર ડાઉનથી અરજદારો બેહાલ. બીજી બાજુ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ થતા તંત્રએ કમર કસી. ગુજરાતના 3 મોટા શહેરોમાં ખળભળાટ. વડોદરા, સુરત અને જામનગર મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. વાહન ચાલકો સાવધાન. ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર. 5 ચલણ ફાટ્યા તો લાયસન્સ સસ્પેન્ડ અને ગાડી થઈ જશે બ્લોક. ખેડૂતો વીજપોલના વિરોધમાં ટ્રેક્ટર લઈને ઉમટ્યા. ગાંધીનગર જવાને બદલે સભા યોજતા વિવાદ. 100% ઇથેનોલ ઇંધણથી ગાડીઓમાં કેટલી માઇલેજ મળશે? પેટ્રોલ અને ડીઝલ કરતાં વધુ કે ઓછી? મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. ખેડૂતો બાદ હવે રાજ્યના શિક્ષકો આંદોલનના માર્ગે. 20 જૂન સુધીમાં તમામ જિલ્લાઓમાં આપશે આવેદનપત્રો. ટ્રેન અકસ્માતો થશે ભૂતકાળ. અમદાવાદ રેલવે ડિવિઝન ₹140 કરોડના ખર્ચે સ્વદેશી કવચ 4.0 થી સંપૂર્ણ સજ્જ થશે. આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી. સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ. ગુજરાતમાં ભેળસેળિયાઓ પર તવાય. 5.89 કરોડનું નકલી ઘી તેલ ઝડપાયું. સરકારનું મોટું ઓપરેશન. રામ મંદિર માટે મંગાવેલી સોના ચાંદી હીરા માણેકની ઈંટો 2002 થી ગાયબ. ચોંકાવનારો ખુલાસો. આકાશી આફતો સામે ગુજરાત સરકારનો કવચ. છેલ્લા 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને ₹22,733 કરોડની રાહત સહાય. વલસાડમાં એક પેડ માં કે નામ કાર્યક્રમમાં કાળઝાળ તડકામાં માસૂમ વિદ્યાર્થીઓ થયા બેભાન. નેતાઓ ભાષણમાં મસ્ત. અમદાવાદમાં દૂષિત પાણીનો આતંક. એક જ અઠવાડિયામાં 500 થી વધુ ફરિયાદો. ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો. અમદાવાદમાં હવે વિદેશ જેવી સિસ્ટમ સુવિધા. બસ એક બટન દબાવો અને ટ્રાફિક રોકી સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરો. અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી. ગુજરાતમાં 20 જૂન સુધી ધમાકેદાર પ્રી મોન્સૂન એક્ટિવિટી. વાવથરાદમાં ઋષિકેશ પટેલનો ઉકાર. કાર્યકર્તાઓને પાઘડીની લાજ રાખવા આકલ. 2027 દૂર નથી કહીને ફૂક્યું ચૂંટણીનું રણસિંગુ. ટીએમસી અને શરદ પવારની કોંગ્રેસમાં ઘર વાપસીની અટકળો તેજ. કેસી વેણુગોપાલે આપ્યા મોટા સંકેત. હોર્મોઝ સ્ટેટ પરથી બેવડી નાકાબંધી હટતા જ ભારતને મોટી રાહત. ભારતમાં આવી રહ્યા છે 34 જહાજો. ભાજપ હવે અકાલી દળનો નાનો ભાઈ નહીં રહે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ગઠબંધન પર પરિસ્થિતિ સ્પષ્ટ કરી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફરી ભંગાણની ચર્ચા. 9માંથી 6 સાંસદો બળવાના મૂડમાં હોવાના દાવાથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો. અકાલ તખ્તનો આકરો નિર્ણય. સીએમ ભગવંત માન ગુરુદોષી જાહેર. કેજરીવાલે આપી પ્રતિક્રિયા. રાહુલ ગાંધીની કોઠાહૂજ. નીટ અને પેપર લીક મુદ્દે મોદી સરકાર સામે આરપારની લડાઈ. કોંગ્રેસનું દેશવ્યાપી આંદોલન. તુર્કીને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી. ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા 43 કરોડ. પરેશ ગોસ્વામીની આગાહી. ચોમાસાના માર્ગમાં પવન બન્યો વિલન. 25 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવને ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી રોકી. ભારત સરકારનો મોટો નિર્ણય. ભારતમાં 22 જૂન સુધી ટેલિગ્રામ પર મૂક્યો કામચલાઉ પ્રતિબંધ. વડોદરામાં સ્કૂલ વાહનો સામે આરટીઓની લાલ આંખ. 5 દિવસમાં 271 વાહનો સામે મોટી કાર્યવાહી. ગુજરાત સરકારની મોટી જાહેરાત. સ્ટાર્ટઅપ શરૂ કરશો તો દર મહિને મળશે 30,000 રૂપિયાની સહાય. મહિલાઓ માટે ખાસ લાભ. બાળમજૂરી સામે મોટી કાર્યવાહી. 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. 26 લોકો સામે નોંધાયા કેસ.